ચાલો ધોરણ 11માં આપણે 16મો પાઠ છે રજ્જુઃ ભસ્મ ભવતી ઇતિ. એમાં આપણે 2 પેરેગ્રાફ જોયા હતા. લોકો છે એ રાખનું દોરડું બનાવવામાં લાગેલા હતા. એને રોટલી જેવી પેલા ઘઉંના લોટની રોટલી બનાવવાની વિધિ આવડતી હતી. રાખને પાણી નાખી અને પોતે દોરડું બનાવવામાં મશગુલ થઈ છે, પણ જેવી જ આટી મારે તેવી રાખ છે એ વેરવિખેર થઈ જાય છે. અને રાજા છે એ રાખનું બનેલું દોરડું છે એ જોઈ શકતો નથી અને એકદમ નિરાશ થઈ જાય છે. ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. હવે આપણે બીજો પેરેગ્રાફ છે વ્યવસ્થિત સેટ કરી લે પછી ચાલુ કરીએ. અપરસ્મિન દિવસે એટલે બીજા દિવસે રાજસભાયામ એટલે રાજ દરબારમાં કાલિદાસાય નિવેદતય એટલે કે રાજાએ કાલિદાસને નિવેદન કર્યું. ભવાનેવ એટલે આપ જ તમે જ સાધયતું ભસ્માનામ રજુ ઇતિ. સાધયતું એટલે સાધો અથવા બનાવો. તમે જ રાખમાંથી દોરડું બનાવી આપો. રાજાને એમ કહે છે. ફરી વખત બોલું છું. બીજા દિવસે રાજસભામાં રાજાએ કાલિદાસને નિવેદન કર્યું. ભવાનેવ એટલે આપ જ ભસ્મના રજ્જુ એટલે રાખમાંથી દોરડું સાધયતું એટલે બનાવી આપો. તમે જ રાખમાંથી દોરડું છે એ બનાવી આપો. કાલિદાસ સદ્યએવ રજ્જુ સાધયિતુમ પ્રયત્ન પરઃ ભવતઃ. કાલિદાસ છે એ તરત જ દોરડું રજ્જુ સાધયિતું દોરડું બનાવવાના પ્રયત્નશીલ થયા એટલે પ્રયત્ન કરવા લાગ્યા. તેનો પૂર્વ રજ્જુ સમાનિતા તેને પૂર્વ એટલે તેને સૌથી પહેલાં દોરડું લઈ આવ્યા. સમાનિતા એટલે લઈ આવ્યા, દોરડું લઈ આવ્યા. તતઃ તેન શા રજ્જુ સ્થાલિકાયમ સ્થાપિત્વા. ત્યાર પછી તેમણે દોરડું છે એક થાળીમાં સ્થાપિત્વા એટલે મૂક્યું. સૌથી પહેલાં તો એ પ્રયત્ન શરૂ કરે છે. સૌથી પહેલાં એક દોરડું લઈ આવે છે, નાનો એવો કટકો. પછી તે દોરડાને એ સ્થાલિકાયમ સ્થાપિત્વા, સ્થાલિકામાં એટલે કે થાળીમાં સ્થાપિતા એટલે કે એને રાખ્યું, એને મૂક્યું. ઓલા બધા શું કરતા હતા, રાખમાંથી દોરડું બનાવવાનું હતું એટલે રાખ લીધી, પાણી લીધું ને એને ભીની કરીને ગારો કરી અને રાખમાંથી દોરડું બનાવવાની શરૂઆત કરી. પણ કાલિદાસે શું કર્યું, પોતાની બુદ્ધિ છે એ વાપરી કે ભાઈ રાખમાંથી દોરડું ન બને તો શું કરવાનું, દોરડું હોય એની રાખ બનાવી શકાય. ઊંધું વિચારે, બે બાજુ પોઝિટિવ વિચારે. સ્થાલિકાયા સ્થાપિતાયા રજ્જો કાલિદાસ અગ્નિ પ્રાક્ષિપતઃ. થાળીમાં રાખેલું જે દોરડું છે એને કાલિદાસ છે અગ્નિ પ્રાક્ષિત એટલે અગ્નિ વડે એને સળગાવે છે, એને અગ્નિ મૂકે છે, અગ્નિ એની ઉપર રાખે છે. સ્થાલિકાએ સ્થિતા થાળીમાં રહેલું રજ્જુ એટલે કે દોરડું યથા અગ્નિમયી જાતા જેમ જેમ અગ્નિથી સળગે છે તથા તેમ ભસ્મ તવેનો પરિણમિતા એટલે કે રાખમાં એ પરિણવા લાગે છે, ફેરવવા લાગે છે. તમને ખબર હોય દોરડું છે સળગતું જેમ આગળ જતું જાય એમ પાછળ છે શું થતું જાય, રાખ વધતી જાય. આપણે અગરબત્તી તમે જોઈ હશે, આપણે દીવાબત્તી કરી ત્યારે જેમ સળગતી જાય એમાં એની રાખ છે એ નીકળતી જાય. એમ આમાં થાળીમાં રાખેલું દોરડું છે જેવી રીતે સળગતું જાય છે તેવી રીતે એ રાખનું સ્વરૂપ છે એ ધારણ કરતું જાય છે. પાછળ રાખ વધતી જાય, આગળ દોરડું છે એ સળગતું જાય છે. એવો કાલિદાસેનો ભસ્મના રજ્જુ નિર્મિતા. આમ કાલિદાસે રાખમાંથી દોરડું છે એ નિર્મિતા એટલે બનાવ્યું. પ્રશાંતે અગ્નો સ્થાલિકા સ્થિતા ભસ્મ ભૂતા રજ્જુ કાલિદાસ રાગને ભોજાય અદર્શયત. પ્રશાંતિ અગ્નિ પ્રશાંતિ એટલે કે અગ્નિ જ્યાં એકદમ શાંત થઈ જાય છે, ઠરી જાય છે, અગ્નિ છે એ ઠરી જાય છે, દોરડું આખું સળગી જાય છે. સ્થાલિકા સ્થિત્વા એટલે થાળીમાં રહેલી ભસ્મભૂતા ભસ્મીભૂત થયેલું રજ્જુ એટલે દોરડું કાલિદાસ રાગને એટલે રાજાને ભોજાય એટલે ભોજ રાજા ભોજને અદર્શયત એટલે બતાવે છે. ત્યારે એ થાળી લઈ અને રાજા ભોજ પાસે જાય છે અને એને બતાવે છે કે આલ્યો રાખમાંથી બનેલું દોરડું. રાજા પ્રસન્ન ભૂતવા રાજા ખૂબ ખુશ થાય છે. કાલિદાસાય રૂપ્યકાણામ સહસ્ર દદો. કાલિદાસને તે 1000 રૂપિયા છે પુરસ્કાર આપે છે, ઇનામ આપે છે. પુરસ્કારેણ પ્રસન્ન વદન કાલિદાસ ઉપસ્થિતાન જનાન પ્રત્યવોચત. પુરસ્કારથી પ્રસન્ન થયેલા કાલિદાસ, પુરસ્કારથી પ્રસન્ન વદન એટલે કે પ્રસન્ન થયેલા કાલિદાસ ઉપસ્થિતાન એટલે કે હાજર રહેલા, જનાન એટલે
લોકોને, અને પ્રત્યવચન એટલે કહ્યું. હાજર રહેલા જે કંઈ લોકો છે એને કહે છે, પોતે પોતાનું 1000 રૂપિયાનું ઇનામ છે, પુરસ્કાર લે છે અને હાજર રહેલા લોકોને એક વાત કહે છે. પ્રવાહ પતિત લોકોઃ પ્રવાહમાનો સુસેવતે સેવમાન પ્રવાહનો કાર્ય સાધયતે મુદા. પહેલી લીટી, એક એક લીટી આપણે જોઈએ. પહેલી લીટી છે આ પ્રવાહ પતિત લોક એટલે પ્રવાહમાં પડેલા લોકો, પ્રવાહ અનુસેવતે પ્રવાહને અનુસરે છે. પાણીમાં કોઈ છે એ પડી ગયું હોય તો શું કરે? પ્રવાહ જે બાજુ હોય એ બાજુ એ જતો રહે છે. ગમે એટલો પ્રયત્ન કરે તો આ બાજુ એને સામે પ્રવાહી ચાલી શકે નહીં. એમ સમાજમાં જે કંઈ ઘટનાઓ છે, જે કંઈ વણાઈ ગયેલું છે એ પ્રમાણે આપણે અનુસરીએ છીએ. જેવી ફેશન આવે એ પ્રમાણે આપણે અનુસરીએ છીએ. ફેશન વિરુદ્ધનું આપણે પહેરતા નથી કે અપનાવતા નથી. જેવી જેવી ફેશન હોય એ પ્રમાણે ચાલીએ. સમાજમાં જેવી પ્રવાહ હોય, જેવી ફેશનનો પ્રભાવ હોય એ પ્રમાણે આપણે ચાલીએ. આપણે ઉલટું ચાલીએ છીએ, ઉલટું નથી વિચારતા. આપણે મેચિંગ હોય ત્યારે મેચિંગ જ જોતું હોય. જ્યારે ફેશન હોય મેચિંગની ત્યારે મેચિંગની. અત્યારે આઉટ મેચિંગની ફેશન છે કે મેચિંગ વગરનું ગમે તે ચાલે તોય પહેરી શકાય. તો આપણે એવું કરીએ છીએ. એટલે પ્રવાહમાં પડેલા લોકો છે પ્રવાહને અનુસરે છે. સેવમાન પ્રવાહમ તમ કાર્યમ સાધયતે મુદા. તે પ્રવાહને સેવતા, પ્રવાહને અનુસરતા તેઓ એકદમ આનંદ અનુભવે છે કે આનંદમાં આવી જાય છે. તે પ્રવાહને સેવતા તેઓ આનંદથી કાર્ય સિદ્ધ કરે છે. સાધયતે મુદા કાર્યને સિદ્ધ કરે છે. એ પ્રમાણે કાર્ય કરી તો આપણે મજા આવે. વાહ, ઓલી આવું પહેર્યું હતું ને તો મેં એવું જ લીધું ને એવું જ પહેર્યું. એવી જ ફેશન હાલે છે અત્યારે, એ જ પહેર્યું છે. આપણે બહુ આનંદ થાય, બહુ ખુશી થાય કે એના જેવો જ મારે ડ્રેસ છે. આ જ પ્રમાણે ફેશન રહેલી છે. એટલે આપણે કે કાર્ય કરતાં એકદમ આનંદથી એ કાર્ય સિદ્ધ કરીએ છીએ. પછીની બીજી લીટી છે વૈચિત્ર્ય દસ્ય વિશ્વસ્ય પ્રવાહે સેવિતમ અપી વા. આ વિશ્વની વિચિત્રતાને, વિચિત્રતા વિશ્વસ્ય એટલે વિશ્વની વિચિત્રતાને લીધે પ્રવાહે સેવિત અપી વા, વિચિત્રતાને લીધે પ્રવાહને સેવેલો હોય તો પણ, અપી એટલે તો પણ, અથવા પણ, વા એટલે અથવા તો પણ, કાર્ય સાધન વેલાયામ માનવ નિષ્ફલો ભવે તો માણસ છે એ કાર્ય સિદ્ધ કરવાના સમયે અસફળ થાય છે ઘણી વખત. આ વિશ્વની વિચિત્રતાને લીધે, આ વિશ્વની વિચિત્રતાને લીધે પ્રવાહમાં અથવા પ્રવાહને સેવેલો હોય તો પણ માણસ છે એ કાર્ય સિદ્ધ કરવાના સમયે નિષ્ફલો ભવે, નિષ્ફળ થાય છે. પછીની લીટી જોઈએ મામીવાનુસર પ્રજ્ઞો. આગળ જોઈએ. હાલો છેલ્લી લીટી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ. વિરુદ્ધમ મંત્રયતમ ક્વચિત ભસ્મ ભવતુ ન રજ્જુ રજ્જુ ભસ્મ ભવતી ઇતિ. મામ ઇવ અનુસરમ પ્રાજ્ઞ. આ શબ્દનો અર્થ છે એ વિચારું છું કે મામ ઇવ, મામ પ્લસ ઇવ પ્લસ અનુસરણ પ્લસ પ્રાજ્ઞ ક્વચિત વિરુદ્ધમ મંત્રયતે. મંત્રયતે એટલે વિદ્યાર્થીઓ અન્ય પુરુષ એક વચનનું મંત્રણા કરવી, વિચાર કરવો જોઈએ એવું થાય છે. અનુસરણ એટલે અનુસરતો હોય એવો. જો એનું ભસ્મ ભવતું ઇતું ન રજ્જુ રજ્જુ ભસ્મ ભવતી ઇતિ. ત્યાંથી આ બીજો શ્લોક છે, બીજી લાઈન છે, વાક્ય છે, ત્યાંથી શરૂઆત થાય. દોરડું છે એ રાખ ન થાય તો રાખ દોરડું થઈ જાવું એમ મારી માફક અનુસરતા, મામ અનુસરમ પ્રાજ્ઞ મારી માફક અનુસરતા સમજદાર માણસે ક્યારેય વિરુદ્ધ મંત્ર એટલે કે વિરુદ્ધ વિચાર કરવો જોઈએ નહીં. ચાલો હું ફરી વખત બોલું છું. છેલ્લી 3 લાઈન છે એટલે વ્યવસ્થિત તમને સમજાય છે. પ્રવાહ પતિત લોકો, પ્રવાહમાં પડેલા લોકો, પ્રવાહ અનુસેવતે પ્રવાહને અનુસરે છે. સેવમાનો પ્રવાહ તો કાર્યમ સાધયતે મુદા. તે પ્રવાહને સેવતા તેઓ આનંદથી
કાર્યને સિદ્ધ કરે છે. પછીની બીજી લાઈન છે, વિચિત્રાદર્શ્ય વિશ્વસ્ય પ્રવાહે સેવિત અપી વા કાર્ય સાધન વેલાયમ માનવ નિષ્ફલો ભવેતો. હવે આ વિશ્વની વિચિત્રતા છે એ કે વિશ્વની વિચિત્રતાને લીધે પ્રવાહને સેવેલો હોય તો પણ મનુષ્ય અથવા માણસ કાર્ય સાધન વેલાય એટલે કાર્યને સિદ્ધ કરવાના સમયે અસફળ થાય છે, ક્યારેક એ અસફળ પણ થાય છે. મામ અનુસરણ પ્રાગનો વિરુદ્ધમ મંત્રયેતો ક્વચિત ભસ્મ ભવતું ન રજ્જુ ભસ્મ ભવતી ઇતિ. એટલે કે છે દોરડું રાખ ન થાવ, અહીંયા છેલ્લે લેવાનું છે. પહેલાં દોરડું રાખ ન થાય તો દોરડું છે રાખ ન થાવ તો રાખ છે એને દોરડું થઈ જાઓ એમ મારી માફક અનુસરતા. મામ અનુસરો પ્રાજ્ઞ મારી માફક અનુસરતા સમજદાર માણસો છે ક્વચિત એટલે ક્યારેક વિરુદ્ધ મંત્ર એટલે વિચાર કરવો જોઈએ, ક્યારેક મારી જેમ વિરુદ્ધ વિચાર કરવો જોઈએ. જો આપણે ખબર છે કે આ કામ છે આમ નથી થતું તો મારી જેમ કાલિદાસે મારી જેમ છે એ વિરુદ્ધ વિચાર કરવો જોઈએ. જો રાખ છે એ દોરડું ન બનતી હોય તો દોરડાની આપણે રાખ છે એ બનાવી શકાય છે. ક્યારેક વિદ્યાર્થી મિત્રો એવું થતું હોય છે કે સીધી રીતે કામ ન થતું હોય પણ ઉલટી રીતે એને એ કામ કરવાથી આપણે સરળતા પણ રહે, જલ્દી થઈ જાય ને આપણો સમય પણ ઘણી વખત બચતો હોય છે. પણ આપણે છે ઊંધા જ મથતા રહીએ. હંમેશા જ્યારે પણ કોઈ કામ કરવાની પ્રયત્ન કરીએ ત્યારે તમારે વિચારવાનું કે આ કામ છે હું જલ્દીથી ટૂંકા સમયમાં કેમ પૂરું કરી શકું, ઓછી મહેનતે ઝડપથી કામ કેમ કરી શકું, એ પહેલાં વિચાર કરવાનો. આ બાજુથી કરું કે આ બાજુથી કરું, ચારે બાજુથી એને વિચારી જોવાનું, પછી કામ છે એ કરવાની પ્રયત્ન કરવાનો. ચોક્કસ ક્યારેક નિષ્ફળતા મળે પણ ચોક્કસ એમાં સફળતા આપને વધારે મળે છે. તો કાલિદાસે સરસ તમને ઉદાહરણ આપ્યું અને એના દ્વારા આપણે એક બોધપાઠ પણ મળે કે કાર્ય સિદ્ધ કરવા માટે બે બાજુથી હંમેશા વિચારવું જોઈએ. એનો એક નાનો એવો ભાગ અહીં આપેલો હતો. હવે સ્વાધ્યાયમાં 4 વિકલ્પો છે. સંસ્કૃત ભાષાના 4 પ્રશ્નો છે, ગુજરાતી ભાષાના 5 પ્રશ્નો છે. હવે સમસ્યાત્મક નોંધ છે, રાખનું દોરડું બનાવવાના લોકોના પ્રયત્નો કેવા હતા. એમાં તમારે શરૂઆતમાં જે લોકોએ પ્રયત્ન કર્યો એ લખવાનું છે. ત્યાર પછી રાખનું દોરડું બનાવવાની કાલિદાસે પ્રયોજેલી યુક્તિ. હવે કાલિદાસે કઈ પ્રયુક્તિ યોજી હતી એ કહેવાનું છે. આ પાઠમાંથી મળતો બોધપાઠ એ પણ તમને સરસ બોધપાઠ મેં જે છેલ્લે સમજાવ્યું એ તે તમારી ભાષામાં તમે લખી શકો, સમજાવી શકો છો. આ રીતે આપણે અહીંયા 16મો પાઠ છે રજ્જુ ભસ્મ ભવતી ઇતિ એ તમે આખો કમ્પ્લીટ વ્યવસ્થિત કરી લેજો. અને આટલું સ્વાધ્યાય છે 4 સંસ્કૃત પ્રશ્નો અને 5 ગુજરાતી પ્રશ્નો. એકવાર ભોજે રાજ્યસભામાં સી જાહેરાત કરી તો રાખનું દોરડું બનાવવાની. કોઈ પદાર્થના નિર્માણ માટે કઈ 3 વસ્તુઓની જરૂર પડે છે. શરૂઆતમાં આપણે આવ્યું હતું. લોકોએ રાખનું દોરડું બનાવવા કયા પદાર્થો એકઠા કર્યા, પાણી ને રાખ ને વગેરે. દિવસના અંતે રાજા ભોજ નિરાશ કેમ થઈ ગયા કે રાખનું દોરડું જોવાની ઈચ્છાવાળો હતો પણ એ દોરડું જોઈ શકતો નથી, પરિણામે નિરાશ થઈ જાય છે. કાલિદાસે કઈ રીતે રાખનું દોરડું બનાવ્યું તો તમારે લખવાનું કે એક થાળીમાં એને નાનો એવો દોરડાનો કટકો મૂક્યો, એક બાજુથી અગ્નિ સળગાવ્યો અથવા અગ્નિ મૂક્યો. જેમ જેમ દોરડું છે સળગતું જાય છે તેમ તેમ દોરડું છે એ રાખનું સ્વરૂપ લેતું જાય છે. એ રીતે કાલિદાસે રાખનું દોરડું બનાવ્યું. આ રીતે બધા પ્રશ્નો છે. ખાલી પાઠનું ભાષાંતર આવડી જાય, પાઠનું ભાષાંતર 2-3 વખત વાંચી લ્યો એટલે વિકલ્પો પ્રશ્નો બધું જ તમને સરળતાથી આવડી જાય. એમાં બહુ મહેનત કરવાની જરૂર રહેતી નથી. વિકલ્પો પણ એકદમ સહેલા છે. આપણે વિકલ્પો જોઈએ. અહમ ત્વામ રૂપ્યકાણામ સહસ્રમ દાસ્યામી તો તસ્મી, અહમ તસ્મી હું તને, રૂપ્યકાણામ સહસ્રમ એટલે 1000 રૂપિયા આપું. મનુષ્ય યાવત પુરુષાર્થ ન કરોતી તાવત પદાર્થસ્ય નિર્માણમ ખાલી જગ્યા સમર્થો ન ભવતી. મનુષ્ય જ્યાં સુધી પુરુષાર્થ ન કરે ત્યાં સુધી પદાર્થનું નિર્માણ કરતું છે ગ છે એનો જવાબ આવશે. સમર્થો ન ભવતી કરવા સમર્થ થતો નથી. મ કરતું મ. મેં તમને એક વખત વિદ્યાર્થી મિત્રો પેલા રૂપના ધાતુ રૂપના પ્રત્યયો છે કીધા હતા. મી વહ મહ સી થ તહ તી તહ અંતિ ઈ વહે મહે સે ઇથે દ્વે ને તે ઇતે અંતે. એમાં અહીંયા કરતુમમાં મ પ્રત્યય લાગેલો છે.
સ્થાલિકાયા સ્થાપિતાયા રજ્જો કાલિદાસ કિમ પ્રાક્ષિપત અગ્નિની, તો તમને ખબર જ પડી જાય. પ્રશાંતે ખાલી જગ્યા કાલિદાસ ભોજ સ્થાલિકા સ્થિત્વા રજ્જુમ અદર્શયત. પ્રશાંત એમાં શું જવાબ આવશે? અગ્નો, અગ્નિ રાખેલો હતો. કાલિદાસ ભોજ સ્થાલિકાએ સ્થિતા રજ્જુમ અદર્શયત. પ્રશાંતે અગ્નો એટલે અગ્નિ જ્યારે શાંત થઈ જાય છે ત્યારે એ તમારે કેવા જે ધાતુરૂપો આપણે શીખીએ છીએ, એકવચન, દ્વિવચન, બહુવચન, ષષ્ઠી, સપ્તમી, અષ્ટમી, અષ્ટમી હોય ન હોય, સપ્તમી સુધી જ હોય હો, વિભક્તિ છે એના આધારે તમને ખબર પડી જાય કે તમારે કયો પ્રત્યય છે એ લગાડવો. હું જે કંઈ એક ધાતુરૂપ છે એનો પ્રત્યય છે એનો ફોટો છે એ સાથે મોકલીશ, જે તમે રીડિંગ કરજો જેથી તમને ખબર પડી જાય. તમારે 8મા 9મા 10મામાં આવતું તો અત્યારે આપણે આવતું નથી, પણ આપણે માત્ર ને માત્ર રીડિંગ કરવા માટે